તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સવારના વાગ્યા છે 8 અને આપણે બ્લોગ હવે ચાલુ કરી દીધો છે બનાવવાનો. તો મિત્રો ઘરના બધા શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવું. તો જોઈ શકો છો ગજુ તો સવારમાં ઉઠી ગઈ છે. ગજુ જય માતાજી કપડા. જો મિત્રો ગજુ જય માતાજી બોલી દેખો ગોદડા નાખી રહી છે. તમે જોઈ શકો છો વિડીયોના અંદર. મારી મમ્મી શું કરી રહી છે તને વિડીયોના અંદર બતાવું. જોઈ શકો છો મિત્રો મારી મમ્મી ઊભી છે અને ગરમ પાણી મૂકવાની તૈયારી કરી દીધી છે. ચા તો બનવાની વાર છે હજુ અહીંયા. તમે જોઈ શકો છો વિડીયોના અંદર. તો મિત્રો વિડીયોના અંદર જોડાયેલા રહેજો, તમને સરસ મજાની સરપ્રાઈઝ આપીશ હું. વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો મારી મમ્મીએ ચા મૂકવાની તૈયારી કરી દીધી છે. તમે જોઈ શકો છો વિડીયોના અંદર. જો મિત્રો દૂધને ગરમ કરી રહ્યા છે અને ચા મૂકવાની તૈયારી ચાલુ છે. તમે જોઈ શકો છો. તો મિત્રો ગજુ અને રેખુ બંને ગયા છે દુકાને નાસ્તો લેવા પાપડી. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો મારા મંદિરના દર્શન તમે કરી લો માતાજીના પહેલા. જો મિત્રો જય માતા હો, જય મેરડી, જય હો માતા. ચાવમાં તમે જોઈ શકો છો. તમે પણ મિત્રો દર્શન કરી લો. તો મિત્રો ચા બનવા અંદર બહુ વાર છે. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. જોઈ શકો છો ચા બનવાની તૈયારી ચાલી રહી છે. બહુ જોરદાર તડામાર તૈયારી જોઈ શકો છો. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો સરસ મજાની પાપડી આવી ગઈ છે નાસ્તામાં. તમે જોઈ શકો છો. મને થોડી આલા ભાઈ થોડી નાખ અંદર. મિત્રો જો મારી મમ્મી પાપડી નાખી રહી છે મારા ચાના અંદર. ચા પણ રેડી થઈ ગયો છે. બસ એટલો જ ચા પીવો મારો, તને પીવો થોડી જ નાખજો મારો. જોઈ શકો છો મિત્રો ચા પણ રેડી થઈ ગયો છે. પીવાની પણ ચાલુ કરી દેવાનું છે હવે મારે. જો મિત્રો ચા રેડી થઈ ગયો છે તો પીવાનું પણ ચાલુ કરી દીધો છે. તમે જોઈ શકો છો બહુ સરસ મજાની ચા બનાવી છે. જો મિત્રો મારી મમ્મી બેઠી છે શાંતિથી. ગજુ પણ આવી. ગજુ શું લાવી બેટા? હળગી જ નથી એમ. જોઈ શકો છો અગરબત્તી કરી રહી છે. બબુ શું કરે બેટા? કોની અગરબત્તી કરે માં દેખા? એવું. તો મિત્રો મારી બેનના મંદિર બનાવ્યું છે ત્યાં અગરબત્તી ગજુ કરી રહી છે. તમે જોઈ શકો છો. જો મિત્રો અગરબત્તી કરવા જઈ રહી છે મંદિરે. તો મિત્રો મારા બેનને મંદિર છે ત્યાં દીવાબત્તી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો ગજુ અને રેખુ બંને. જય માતાજી બોલો. જય માતાજી બોલો. જો ગજુ સવારમાં કુરકુરે ખાઈ રહી છે. તમે જોઈ શકો છો. અને રેખુ ને મારી મમ્મી ચા પીવા બેસી ગયા છે. જોઈ શકો છો તમે વિડીયોના અંદર. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મળીએ છીએ આગળ. મિત્રો ઘરેથી હું ફાઇનલી ચા પીને હવે નીકળી ગયો છું ફેક્ટરી જવા માટે. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. ફેક્ટરી કોણ છે તમે વિડીયોના અંદર હું બતાવી દઈશ. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરીથી હવે ઘરે જઈ રહ્યા છીએ. રૂટ પડી ગયો છે. આજે તો મોડું થઈ ગયું કારણ કે કાલે રજા રાખી હતી એટલા માટે. તો મિત્રો અમે ઘરે જઈ રહ્યા છીએ. તો ઘરે જઈને બતાવું કે ઘરે કોણ કોણ છે અને તમને સરસ મજાની સરપ્રાઈઝ આપવાની છે. તો વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું હવે જૂના ઘરેથી નવા ઘર બાજુ જઈ રહ્યો છું. તમે વિડીયોના અંદર જોઈ શકો છો. તો મિત્રો આ છે મારો નવા ઘર બાજુ જવાનો રસ્તો. તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું નવા. તમે જોઈ શકો છો. અને ઘરે કોણ આવી છે તમને વિડીયોના અંદર બતાવું. તો જોઈ શકો છો સાગુ. ટાટા કરો. લાવો મને આપી દો. ટાટા કરો, ટાટા કરો, ટાટા કરો.
ટાટા કરો. જો ટાટા કરો બેટા પેરથી. જો હવે સાગર આવી ગયો છે એના મામાના ઘરેથી. તમે વિડીયો ગજુ પણ અહીંયા જ છે, તમે જોઈ શકો છો. ગજુ જય માતાજી બોલો. જય માતાજી બોલ ભયા. જય માતાજી બોલ બટી. તમે મિત્રો જોઈ શકો છો સાગર આવે છે એના મમ્માના ઘરેથી અને સરસ મજાનું રમી રહ્યો છે. એ આપી બીજું લો, બીજું આપણું તારે હેરાન ના કરે. શું થયું? સાગરની મમ્મી પણ આવી ગઈ, તમે જોઈ શકો છો. તો મિત્રો મારા ઘરે શું જમવાનું બનાવ્યું છે તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. આપણે જોઈ લઈએ જમવામાં શું બનાવ્યું છે. અને ગજુ પાણી પી રહી છે, તમે જોઈ શકો છો. હાથે ગજુ થોડું ધોજે પહેલાં. મમ્મીને હાલ બંધ કરીને ધોવાલ વોટર બેગ. તમે તો સાગર પણ પાણી પીવાનું કહી. સાગર હું પીવું બેટા? તો મિત્રો આપણે સાગરને પાણી ભરી આપીએ છીએ, તમે જોઈ શકો છો. લે બેટા. તો જો સાગર પી રહ્યો છે. શું ગયા બેટા, શું ગયા? ભર્યું પાણી ભર્યું? ધીરે ધીરે બેટા, ધીરે ધીરે. તમે તો જોઈ શકો છો ગજુ પણ પાણી ભરી નાખ્યું છે વોટર બેગમાં. હવે બાબુ શું કરી દે બેટા? ધોયું તું? શું થયું? એટલે આપણે ખાવાનું કરીએ. તો મિત્રો સરસ મજાનું બનાવ્યું છે પાપડીના દાણાની સબ્જી, તમે જોઈ શકો છો વિડીયોના અંદર. અને રોટી બનાવી છે સરસ મજાની. તો મિત્રો હવે આપણે ખાવાનું ચાલુ કરીશું, તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની રોટી છે. અને હવે આપણે જમવાનું ચાલુ કરીએ. એ બાબુ શું કરે બેટા? તો જુઓ મિત્રો ગજુ ખુરશી પર ચડી ગઈ છે અને રમી રહી છે. સાગર પણ નીચે ઊભો છે. સાગુ તમે જોઈ શકો છો સાગર ખુશ થઈ ગયો. આ ખિચકોલીને જોઈને સાગર ખુશ થઈ ગયો છે. તમે તો મિત્રો આપણે જમવાનું ચાલુ કરી દીધું છે, તમે વિડીયોના અંદર જોઈ શકો છો. તો મિત્રો મારા નવા ઘરે અમે આવી ગયા હતા. તો મિત્રો આજે બધા મારા આખી ફેમિલી ભેગી થઈ છે અને ચા પીવાનો સમય થઈ ગયો છે. વાગ્યા છે સાંજના 4. રેખુ શું કરી છે તમે વિડીયો અંદર જોઈ શકો. ચા પી રહી છે. સાગુ શું કરો બેટા? આગળ જય માતાજી. મિત્રો મારી મમ્મી આવી છે, મારી બેન પણ આવી છે મારા ઘરે. આને તો ઓળખો જ છો તમે વિડીયોના. તો મિત્રો મયુરે તો સંતરા અને બોર લઈ લીધા છે, તમે વિડીયોના અંદર જોઈ શકો છો. પેલી સામેની લારીના અંદરથી બોર અને સંતરા લીધા છે, જોઈ શકો છો. સરસ મસાના સંતરા. બોર તમે જોઈ શકો છો. અને મારી મમ્મી જોઈ શકો છો. રેખુ મોબાઈલ જોઈ રહી છે. રેખુ નવો મોબાઈલ લાવી છે, પહેલા વેડા ખવડાવતી નહીં, તમે જોઈ શકો છો. હજુ પણ લપસી પડી. તમે તો તમારે પણ બહુ ખાવા આવજો કહેજો. સાગર શું કરી રહ્યો જુઓ.
સાગુ શું થયું બેટા શું થયું સંતરો ખાવો તો ફોડવું પડશે સંતરો ખાવો અરે ફોડવા પડશે જા મોય આલે અરે ફોડવા પડશે લે બધું તો બતાવી બધા કે મોય મમ્મા આલે મમ ઘરમે મમ આલે મમ ઘરમે મમ આલે નહીં ખાવા મમ્મીને મમ નહીં ખાવ જોઈએ ને અને મમ્મીને મમ નહીં ખાવા કાકાને ખાવા મમ્મીને મમ નહીં ખાવા જા તો મિત્રો સંતરા ખાવાની તૈયારી કરી દીધી છે ચાલો બધાને ખોલીને જોઈ શકો છો ગજલ પણ સંતરા ખોલી રહી છે એની મમ્મી પણ સંતરા સોલી રહી છે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે લાવીએ છીએ બ્લોગનો અંત તો મિત્રો તમે આશા રાખો છો કે આજનો મારો વિડીયો તમને બહુ સારો લાગે તો કોમેન્ટ કરજો અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં તો મિત્રો મળીએ છીએ નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ